મિત્રો, ચોમાસાની ઋતુમાં એક પતિ પત્ની પોતાના નાના બાળક સાથે માઉન્ટ આબુ ફરવા માટે જાય છે અને ત્યાં તેની સાથે કંઈક એવી ઘટના બને છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ ઘટના દરેક લોકોએ જરૂરથી સાંભળવી જોઈએ. તો ચાલો થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો. અમદાવાદ શહેરના એક નાનકડા ફ્લેટમાં રહેતા શીતલ અને સુમિત, જે મૂળ તો સૌરાષ્ટ્રના વતની એક નાનકડા ગામના વતની હતા, પરંતુ પોતાના નોકરીના લીધે એ બંને અમદાવાદ શહેરમાં સ્થિત થયા હતા. સુમિત આઈટી કંપનીમાં પ્રોજેક્ટ એન્જિનિયર હતો અને શીતલ શહેરની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની ફરજ બજાવતી હતી. બંનેનું જીવન એકદમ ગોઠવાયેલું હતું, પરંતુ એ ગોઠવણમાં એકબીજામાં ક્યારેય એમને સમય મળતો ન હતો. સવારે સુમિત ઓફિસે નીકળી જતો, રાત્રે મોડો ઘરે આવતો અને શીતલ સ્કૂલના બાળકો અને ઘરની જવાબદારીઓમાં ખોવાયેલી રહેતી. બંને એકબીજા સાથે હંમેશા નાની નાની વાતોમાં ઝઘડો પણ કરતા. એમની વચ્ચેનો પ્રેમ જ એટલો ગાઢ હતો. આ બધા વચ્ચે એમનું જીવન એક નાનકડા તારલાના લીધે ઝગમગતું હતું. એની 4 વર્ષની દીકરી આરોહી એક ચંચળ, હસમુખી અને બુદ્ધિશાળી બાળકી હતી. એની નાની નાની વાતો અને નિર્દોષ હસી ઘરનું વાતાવરણ હળવું કરી દેતી, જેના લીધે શીતલ અવારનવાર સુમિતને કહ્યા કરતી, "સુમિત, માનું છું કે તમે તમારી નોકરીમાં ખૂબ વ્યસ્ત રહો છો, પરંતુ આપણે આપણી દીકરીને લઈને પણ અમુક જવાબદારીઓ હોય છે. એનું નાનપણ આપણે જાણી જોઈને બરબાદ કરી રહ્યા છીએ. અત્યારે આપણે એને એના બાળપણની અમુક યાદગીરી આપવી જોઈએ, જેના લીધે જ્યારે મોટી થશે ત્યારે એને આ બધું યાદ આવશે." પરંતુ સુમિત પોતાના કામમાં એટલો વ્યસ્ત હતો કે હર વખત એની પત્ની શીતલની વાતોને ટાળી દેતો, જેનાથી ગુસ્સે થઈને શીતલ સુમિત સાથે વાત કરવાનું જ બંધ કરી દેતી હતી. આ ઘટના અવારનવાર આ બંને વચ્ચે બન્યા કરતી હતી, જે હવે કોઈ નવાઈની વાત ન હતી. એક રવિવારના દિવસે જ્યારે આ બંને પોતાની નોકરીમાંથી રજા હતી, શીતલ રસોડામાં પોતાનું કામકાજ કરી રહી હતી અને આરોહી પોતાની ડ્રોઈંગ બુકમાં ચિત્ર બનાવી રહી હતી. એ સમયે સુમિતને એક ઊંડો શ્વાસ લઈને જે વાત કરી એ વાત સાંભળીને તો આરોહી અને શીતલના ચહેરા પર એક અલગ જ ચમક આવી ગઈ. સુમિત શીતલને જણાવ્યું, "શીતલ, આખરે આપણા ઝઘડામાં તારી જીત થઈ. મારી ઓફિસમાંથી મારા કામ માટે બહાર જવાનું છે અને ત્યાં એક હિલ સ્ટેશન પણ છે જે ખૂબ નજીક થાય છે. આપણે એક કામ કરીએ, આરોહીને લઈને એ હિલ સ્ટેશન પર ફરવા જઈએ. મારે ફક્ત એક દિવસનું ઓફિસનું કામ છે અને હું પતાવી લઉં પછી 2 દિવસ આપણે ત્યાં શાંતિથી ફરીશું." શીતલ અને સુમિતની આ વાત સાંભળીને હરખમાં આવી ગઈ. આબુની ટ્રીપનું પ્લાન સાંભળતા જ તેના ચહેરા પર એક અલગ જ ચમક આવી ગઈ. આરોહી પણ આનંદથી ઉછળવા લાગી. શીતલે હસીને તેના માથા પર હાથ ફેરવ્યો અને તરત જ તૈયારીઓ શરૂ કરી દીધી. તેણે આરોહીની નાની બેગમાં તેમના મનગમતા રમકડાં, રંગબેરંગી પેન્સિલ અને નાની ડાયરી પેક કરી, જેમાં આરોહી પોતાના ચિત્રો બનાવી શકે. શીતલ પોતાની અને સુમિતની જરૂરી વસ્તુઓ પણ ઝડપથી ગોઠવી લીધી અને થોડા નાસ્તાની વસ્તુઓ પણ પેક કરી, જેથી સફરમાં આરોહીને ભૂખ ન લાગે. નક્કી થયેલા દિવસે શીતલ અને સુમિત અને આરોહી આબુ જવા નીકળ્યા. ત્યારે સવારનો સમય હતો. ટ્રેનની બારીમાંથી ઠંડી હવાના હળવા ઝાપટા આવતા હતા અને બહારનું દૃશ્ય એકદમ મનમોહક હતું. અમદાવાદથી નીકળ્યા પછી શરૂઆતમાં શહેરની ભીડભાડવાળી ગલીઓ અને બહુમાળી ઇમારતો દેખાતી, પરંતુ ધીમે ધીમે ટ્રેનની સીમા બહાર નીકળી ગઈ અને હરિયાળા ખેતરો,
નાના નાના ગામડાઓ અને દૂર ડુંગરોનું દ્રશ્ય દેખાવા લાગ્યું. આરોહી બારી પાસે બેસીને બહારના નજારો જોઈને ખુશ થતી હતી. ટ્રેન લયબદ્ધ ગતિ અને બારી બહારના બદલાતા દૃશ્યો આ પરિવારની સફરને વધારે રોમાંચક બનાવી દીધી હતી. રસ્તામાં તેઓ ગીતો ગાયા અને નાની નાની રમતો રમી અને શીતલ અને આરોહીને એક ગુજરાતી ગીત સંભળાવ્યું, જેના વાક્યો તો આરોહીને સમજમાં નહોતા આવતા, પણ પોતાના મમ્મીને ગાતા જોઈને એ પણ હરખાતી હતી. જેમ જેમ આબુ સ્ટેશન નજીક આવી, વાતાવરણમાં ઠંડક વધવા લાગી. આબુ પહોંચતા તેમણે હવામાં એક અલગ જ તાજગીનો અહેસાસ થયો. હિલ સ્ટેશનથી બહાર નીકળતા જ આબુના હરિયાળા ડુંગરો અને ગીચ વૃક્ષોનું દ્રશ્ય દેખાયું. હવા શુદ્ધ અને ઠંડી હતી. આકાશ નીલું હતું. ધુમ્મસના વાદળો એ આબુના ડુંગરોને ઢાંકી રાખ્યા હતા અને તેઓ એક નાની આરામદાયક હોટલમાં રોકાયા, જેની આસપાસ લીલોછમ બગીચો હતો. હોટલની બાલ્કનીમાંથી આબુના ડુંગરોનું નયનમય રમ્ય દ્રશ્ય દેખાતું હતું. સાંજના વાતાવરણમાં વધુ ઠંડુ થયું અને શીતલ અને આરોહીને ગરમ જેકેટ પહેરાવ્યો. રાત્રે તેઓ હોટલની નજીકના રેસ્ટોરન્ટમાં ગરમાગરમ ગુજરાતી થાળીનો આનંદ માણ્યો. આરોહીએ ખીચડી અને કઢી ખાતા પોતાની નાની નાની વાતો કરી જે સાંભળીને સુમિત અને શીતલ હસતા એકબીજા તરફ જોવા લાગ્યા. આબુનું શાંત નિર્મળ વાતાવરણ અને પરિવારની આ નાની પળો તેમના હૃદયને હોંશથી ભરી દીધું અને આ સફર તેમના જીવનનું એક અમૂલ્ય યાદગીરી બની ગઈ. એ રાત્રે આબુની ઠંડી અને શાંત હવામાં શીતલ અને સુમિત હોટલની બાલ્કનીમાં બેસીને એકબીજા સાથે દિલથી વાતો કરતા હતા. આરોહી સૂઈ ગઈ હતી અને ચારે બાજુ શાંતિ છવાયેલી હતી. ફક્ત દૂરથી જંગલના ઝીણા ઝીણા અવાજો અને પવનની સણસણાહટ સંભળાતી હતી. શીતલે સુમિતને તેના લગ્નના શરૂઆતના દિવસોની વાતો કરી. બંને એકબીજા સાથે વાતો કરવામાં એટલા ખોવાઈ ગયા કે સમય પણ ઘણો વીતી ગયો. પછી મોડી રાત્રે બંને બીજાના દિવસના ઉત્સાહમાં સૂઈ ગયા. બીજા દિવસે વહેલી સવારે સૂરજની પહેલી કિરણો આબુના ડુંગરાઓ પર પડતી હતી અને સુમિત ઓફિસના કામ માટે તૈયાર થઈને નીકળી ગયો. તેણે શીતલને સમજાવ્યું કે હું સાંજ સુધીમાં પાછો આવી જઈશ. તું અને આરોહી હોટલમાં જ રહેજો અને એકલા બહાર ન જતા. આજુબાજુનું વાતાવરણ નવું છે તો તમે થોડી કાળજી રાખજો. જે શીતલે હસીને હા પાડી અને કહ્યું, તમે ચિંતા ના કરો, હું આરોહીનું ધ્યાન રાખીશ. સવારથી સાંજ સુધી શીતલ આરોહીને પૂરી કાળજી લીધી. હોટલના રૂમમાં તેણે આરોહીને નાસ્તામાં તેની મનગમતી ખીચડી અને દૂધ આપ્યું. આરોહી જે બોલવામાં થોડી નાની હતી, તેમની નાની નાની હરકતો અને નિર્દોષ હાસ્યથી શીતલનું મન ભરાઈ ગયું. શીતલે આરોહીને બાલ્કની પાસે બેસાડી અને બહારના નજારાનું વર્ણન કર્યું. જો આરોહી, એ ડુંગરો પર ધુમ્મસ કેવું રમે છે અને ઝાડોમાં પક્ષીઓ ગીતો ગાય છે. આરોહીને સરખું બોલતા નહોતું આવડતું, છતાં એમના મમ્મીની વાતો સાંભળીને એ ખડખડાટ હસતી હતી અને તેની નાની નાની આંખો ચમકતી. શીતલે રંગબેરંગી પેન્સિલો આપી હતી અને આરોહીએ ડ્રોઈંગ બુકમાં એના નાનકડા હાથથી એક ચિત્ર દોરવાની કોશિશ કરી. એ ઉંમરમાં હજુ પણ નાની હતી, એટલે પેન્સિલ પકડીને ફક્ત ચલાવતા જ આવડતું હતું. તો પણ એને પ્રોત્સાહિત કરવા શીતલ તાળીઓ પાડતી અને કહેવા લાગતી, વાહ મારી દીકરી, કેટલું સુંદર ચિત્ર બનાવ્યું છે. આ સાંભળીને આરોહી ખૂબ જ ખુશ થઈ જતી હતી. સાંજે જ્યારે સુમિત હોટલે પાછો આવ્યો ત્યારે તેનો ચહેરો થાકથી ભરેલો હતો, પરંતુ
આરોહીની નાની નાની હરકતો જોઈને, તેની નિર્દોષ હસી જોઈને તેનો થાક ઉતરી ગયો. આરોહી દોડીને તેના પપ્પાને ગળે લાગી. શીતલે આરોહીને બાજુમાં બેસાડી અને સુમિતને આખા દિવસની વાતો કરવા લાગી. એણે સુમિતને કહ્યું કે ચાલો જમીન થોડો આબુના બજારમાં આંટો મારી આવીએ. આરોહીને પણ નવું વાતાવરણ ગમશે. પરંતુ સુમિતે થાકેલા અવાજે કહ્યું, શીતલ, આજે હું બહુ થાકી ગયો છું. ઓફિસનું કામ થોડું ભારે હતું. આપણે કાલે સવારે વહેલા નીકળીશું અને આખો દિવસ ફરીશું. શીતલનું મન પણ પહેલાં તો થોડું બગડ્યું, કારણ કે તે આબુની ઠંડી સાંજનો આનંદ માણવા માંગતી હતી. પરંતુ સુમિતના થાકેલા ચહેરા અને નમણા અવાજ પર તેને દયા આવી. તેણે હસીને કહ્યું, ઠીક છે, આજે તમે આરામ કરો. કાલે આપણે બધા મળીને ખૂબ મજા કરીશું. રાતનું ભોજન લીધા પછી ત્રણેય પોતાના રૂમમાં આરામ કરવા લાગ્યા અને આબુની શાંત રાત્રે તેને ગાઢ નિંદરમાં લીન કરી દીધા. બીજા દિવસે સવારે સૂરજ નીકળવાની કોમળ કિરણો અને આબુની ઠંડી હવાને તેમને જગાડ્યા. બહારનું વાતાવરણ અદ્ભુત હતું. ડુંગરો પર ધુમ્મસનું હળવું આવરણ હતું અને ઝાડોમાંથી પક્ષીઓના અવાજ સંભળાતા હતા. ધીમે ધીમે વરસાદ પણ વરસતો હતો, જેનાથી વાતાવરણ વધુ રોમાંચક બની ગયું હતું. શીતલે તરત આરોહીને ગુલાબી રેઇનકોટ પહેરાવ્યો અને સુમિતે પોતાનું જેકેટ પહેર્યું. ત્રણેય નક્કી તળાવ ફરવા માટે નીકળી પડ્યા. રસ્તામાં વરસાદના નાના નાના ટીપાઓએ તેનો ચહેરાને ભીંજવ્યા અને આરોહી હસતા હસતા નાના નાના ખાબોચિયામાં કૂદવા લાગી અને શીતલે તેને આનંદને પોતાના ફોનમાં કેમેરામાં કેદ કર્યો. પરંતુ આ ખુશીની વચ્ચે અચાનક સુમિતના ફોન પર ઓફિસમાંથી કોલ આવ્યો. ફોન પર તેના સાથે જે જણાવ્યું કે તેને તાત્કાલિક મીટિંગમાં તેની હાજરી જરૂર છે અને તે બહુ લાંબી નહીં ચાલે. સુમિતનું મન થોડું અચકાયું, કારણ કે તે 2 દિવસની રજા પર હતો અને આરોહી અને શીતલ સાથે સમય વિતાવવા માંગતો હતો. પરંતુ તેની નોકરીની જવાબદારીઓના કારણે તેને ના પાડવાનું ટાળ્યું. તેણે શીતલને શાંતિથી કહ્યું, શીતલ, મને થોડા સમય માટે ઓફિસની મીટિંગમાં જવું પડશે. બહુ લાંબી નહીં ચાલે, હું જલ્દી પાછો આવું. શીતલે થોડી નિરાશા અનુભવી, પરંતુ તેણે સુમિતની મજબૂરી સમજી. તેણે હસીને કહ્યું, ઠીક છે, જલ્દી પાછા આવી જજો. હું અને આરોહી તળાવ પાસે થોડીવાર ફરીશું અને પછી હોટલ પર જતા રહીશું. સુમિતે શીતલને જતાં જતાં કહ્યું કે શીતલ, હું હમણાં જ આવતો રહીશ. આ મીટિંગ બહુ લાંબી નથી. અને તે પોતાની ઓફિસની મીટિંગ માટે નીકળી ગયો. તેને જતો જોઈને શીતલનું મન થોડીવાર માટે બેચેન થઈ ઉઠ્યું. તેના હૃદયમાં એક તરફ નિરાશા હતી કે સુમિત રજા પર હોવા છતાં ઓફિસના કામોને પ્રાધાન્ય આપી રહ્યો હતો. તેનો મનોમન વિચારતી હતી કે આજે તે રજા પર છે. ધારે તો ઓફિસવાળાને ના પાડી શકેત. આ 2 દિવસ તો આપણા પરિવાર માટે છે. પરંતુ શીતલની આ વાત તેને દબાવી દીધી. તે જાણતી હતી કે આ વાત પર બોલવાથી એક નાનો ઝઘડો થઈ શકે છે અને તે આ સુંદર સફરને ખરાબ કરવા માંગતી ન હતી. તેણે એક ઊંડો શ્વાસ લઈને પોતાની લાગણીઓને શાંત કરી અને સુમિતને હસીને કહ્યું, ઠીક છે, જલ્દી આવજો. શીતલ મનોમન નક્કી કર્યું કે તે આજનો દિવસ વ્યર્થ નહીં જવા દે. તે ઈચ્છતી હતી કે આરોહીનું બાળપણ આબુની આ સુંદર યાદોમાં ભરાઈ જાય. તેણે વિચાર્યું, સુમિત ન હોય તો શું થયું? આરોહીને એકલી જ ફેરવીશ અને આજનો દિવસ તેના માટે યાદગાર બનાવીશ. પરંતુ એ નહોતી જાણતી કે તેના આ નિર્ણય એક મોટી મુસીબત લઈને આવવાનો હતો. બીજી તરફ સુમિત પોતાની મીટિંગમાં પહોંચ્યો. તેનું ધ્યાન ઓફિસના કામ પર ન હતું. તે જાણતો હતો કે તે રજા પર છે અને આ મીટિંગને ના પાડી શકે છે. પરંતુ તેની આ નોકરીની જવાબદારીઓએ તેને આ નિર્ણય લેવા મજબૂર કર્યો.
તેણે લાગતું હતું કે એક નાની મીટિંગ છે અને ઝડપથી પાછો ફરીશ, પોતાના પરિવાર સાથે સમય વિતાવશે. પરંતુ તેને આ ખ્યાલ જ ન હતો કે આ નિર્ણય તેનો સૌથી મોટી જવાબદારીને જોખમમાં મૂકવાનો હતો. શીતલ અને આરોહીનો હાથ પકડીને નકી તળાવની આસપાસ ફરી રહી હતી. તેની નાની નાની આંખોમાં આબુનું કુદરતી નજારાને જોવાનો ઉત્સાહ ઝળકાતો હતો. થોડીવાર પછી આરોહીએ પોતાના નાના નાના હાથથી પેટ પકડીને કહ્યું, મમ્મી, ભૂખ લાગી છે. શીતલે હસીને તેના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, ચાલ બેટા, આપણે હોટલે પાછા જઈએ અને તારી મનગમતી ખીચડી ખવડાવું. બંને હોટલે પાછા ફર્યા પછી અને શીતલે આરોહી માટે ગરમાગરમ જમવાનું મંગાવ્યું. ભોજન પછી બંને હોટલની બાલ્કનીમાં બેસી ગયા. બહારનું વાતાવરણ હજી પણ શાંત હતું અને ઠંડુ હતું અને બાલ્કનીમાંથી નક્કી તળાવની ઝલક અને આબુના ડુંગરોનું નયનરમ્ય દ્રશ્ય દેખાતું હતું. શીતલ અને આરોહી બંને બહાર ફરતા લોકોની નાની નાની દુકાનો અને રસ્તાઓ આવતા જતા પ્રવાસીઓને જોતા હતા. આરોહી પોતાના ફેવરિટ રમકડાથી રમતી હતી. અચાનક જ હાથમાંથી તેનું રમકડું લપસીને બાલ્કની રેલિંગની નીચે રસ્તા પર પડી ગયું. આરોહીની આંખોમાં આંસુ આવી ગયા અને તે રડતા રડતા બોલી, મમ્મી, ઢીંગલી. શીતલે તેને શાંત કરી તેના ગાલ પર હાથ ફેરવ્યો અને કહ્યું, તું ચિંતા ના કર બેટા, આપણે હમણાં જ નીચે જઈને તારું રમકડું લઈ આવશું. શીતલે આરોહીનો હાથ પકડ્યો અને હોટલની નીચે ગયા. રસ્તા પર પડેલું રમકડું ઝડપથી ઉપાડીને તેણે આરોહીને આપ્યું અને આરોહીના ચહેરા પર ફરી હાસ્ય ફરી વળ્યું. જેવા તેઓ પાછા ફરવા ગયા કે આરોહીનું ધ્યાન રસ્તાની બાજુમાં એક નાની દુકાન પર ગયું. ત્યાં રંગબેરંગી ચોકલેટના રેપર્સ ઝળકતા હતા. આરોહીએ જીદ પકડી. શીતલે તેની જીદ સમજીને હસીને કહ્યું, ઠીક છે, ચાલ આપણે ચોકલેટ લઈએ. તેણે આરોહીને એક ચોકલેટ ખરીદી આપી અને આરોહી ખુશીથી તે ખાતી ખાતી આગળ ચાલવા લાગી. દુકાનની બાજુમાંથી એક નાનો રસ્તો ડુંગરો તરફ જતો હતો. ત્યાંની ખૂબસૂરત નજારો દેખાતો હતો. લીલોછમ ધુમ્મસથી ઢંકાયેલો ડુંગરો અને દૂર આવતી પક્ષીઓની ચણકથી વાતાવરણ જાણે કોઈ ચિત્ર જેવું લાગતું હતું. આરોહી પોતાની મમ્મી આંગળી પકડીને એ તરફ દોડવા લાગી અને શીતલે પણ કુદરતી નજારા જોવાનો ખૂબ શોખ હતો, એટલે આરોહીનું દિલ પણ તોડવા નહોતી માંગતી. તેણે વિચાર્યું કે થોડે આગળ જઈને એ નજારો જોઈ લઈને પછી પાછા ફરીશું. શીતલે આરોહીને ખોળામાં ઉઠાવી લીધી, કારણ કે રસ્તામાં થોડો ઉબડ-ખાબડ અને ઢાળવાળો હતો. ધીમે ધીમે તેનો આગળ ચાલવા લાગ્યા. રસ્તાની બાજુમાં ગાઢ ઝાડો અને જંગલોનો વિસ્તાર શરૂ થતો હતો અને થોડે દૂર એક ઊંડી ઢલાણ દેખાતી હતી. શીતલે આરોહીને સુસ્ત રીતે પકડી રાખી, પરંતુ વરસાદથી રસ્તો લપસણો થઈ ગયો હતો. અચાનક શીતલનો પગ એક ભીના પથ્થર પર લપસ્યો અને સંતુલન ગુમાવી બેઠી. આરોહીને ખોળામાં લઈને તે બાજુની તરફ ઢળી પડી. બંને રસ્તાની ધાર પર પડી ગયા. રસ્તો એટલો સાંકડો હતો અને ઊંચાઈ પર હતો કે થોડું આગળ ગયો હતો અને ઊંડી ઢલાણ અને ગાઢ જંગલ શરૂ થતું હતું. શીતલના હૃદયમાં ડરનો ઝટકો લાગ્યો, પરંતુ તેણે આરોહીને સુસ્ત રીતે પકડી રાખી, જેથી તેને કોઈ નુકસાન ન થાય. પરંતુ એકાએક તેમનો પગ એવી રીતે લપસ્યો કે એને કોઈ આધાર પકડવાનો પણ મોકો ન મળ્યો અને પોતાની નાનકડી દીકરી સાથે દરતી દરતી નીચે તરફ જવા લાગી. આરોહી જોર જોરથી રડતી હતી અને શીતલ બચાવો બચાવો એવી બૂમો પાડતી હતી. બપોરનો સમય હતો, એટલે ત્યાં ફરવા આવેલા મોટાભાગના લોકો પોતાનું ભોજન લેવા માટે રેસ્ટોરન્ટમાં ગયા હતા. ત્યાં રહેલા 4-5 લોકોએ એની આસપાસ ચાલતા હતા. એમણે આ દ્રશ્ય જોયું અને ઝડપથી તેઓ
રસ્તાના કિનારે પહોંચ્યા. તેમણે જોયું કે એક સ્ત્રી પોતાના નાના બાળક સાથે ખીણ તરફ પડી ગઈ હતી. ત્યાં ઊભેલા લોકોએ તરત જ બીજા બધા લોકોને બોલાવીને એકઠા કર્યા, પરંતુ ત્યાં સુધી તો આ લોકો કોઈ અતોપતો દેખાતો ન હતો. બીજી તરફ આ બધી જ વાતથી અજાણ સુમિત બસ પોતાના કામમાં જ વ્યસ્ત હતો. થોડીવાર માટે એને થયું કે શીતલને ફોન કરીને જાણી લે કે એ લોકો શું કરે છે, પણ પછી થયું કે મીટિંગ તો હમણાં જ પૂરી થઈ જશે એટલે સીધો એ લોકો પાસે પહોંચી જશે. પરંતુ એને એ ન ખબર હતી કે શીતલ અને એની નાનકડી દીકરી બહુ મોટી મુસીબતમાં મુકાઈ ગયા છે, અને આગળ શીતલ અને આરોહી સાથે જે થવાનું હતું એ સુમિતે સપનામાં પણ કલ્પના નહોતી કરી. આ ઘટના એટલી ઝડપથી બની કે આસપાસના થોડા લોકો જે નજીકમાં હતા તેમણે શીતલ અને આરોહીને પડતા જોયા. એક બે સ્થાનિક દુકાનદારોએ થોડા પ્રવાસીઓ તરફ મદદ માટે દોડી આવ્યા, પરંતુ જ્યારે તેઓ રસ્તાની ધાર પાસે પહોંચ્યા તો ત્યાં શીતલ અને આરોહી દેખાતા ન હતા. રસ્તાની બાજુમાં ગાઢ જંગલ અને ઊંડી ઢળાણ હતી, જેના કારણે એમને શોધવું મુશ્કેલ બની ગયું હતું. ઊભેલા લોકોમાં હાહાકાર મચી ગયો. એક દુકાનદારે બૂમ પાડી, કોઈ મદદ કરો, એક મહિલા અને નાની બાળકી પડી ગયા છે. થોડા લોકોએ મળીને ઢળાણની નીચે જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગાઢ ઝાડીઓ અને ધુમ્મસની દ્રશ્યતા ઓછી થતી હતી. સ્થાનિક દુકાનદારોએ આસપાસના લોકોને બોલાવીને શોધખોળ શરૂ કરી. એક વૃદ્ધ દુકાનદારે કહ્યું, આ રસ્તો ખૂબ જ લપસણો છે અને નીચે જંગલ ખૂબ ગાઢ છે. જલ્દી કોઈકને બોલાવવું પડશે. તેમણે નજીકના પોલીસ સ્ટેશન ચોકીને જાણ કરી. પરંતુ શીતલ અને આરોહી કોણ હતા, ક્યાંથી આવ્યા હતા એની કોઈને ખબર ન હતી. આ ઘટનાએ અડધો કલાક વીતી ગયો અને હજી પણ શીતલ અને આરોહીનો કોઈ પત્તો ન હતો. આસપાસના લોકો ચિંતામાં મુકાઈ ગયા અને થોડા લોકો જંગલની નીચેના ભાગમાં શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવામાન અને ગાઢ જંગલના કારણે તેમને સફળતા ન મળી. બીજી તરફ સુમિત આ બધી જ વાતોથી અજાણ હતો અને પોતાની મીટિંગ પતાવીને જ્યારે હોટેલ પર પાછો ફર્યો, એણે જોયું તો રૂમનો દરવાજો તો બહારથી બંધ હતો. એટલે તેણે તરત જ રિસેપ્શન પર જઈને ત્યાં બેઠેલા માણસોને એની પત્ની અને દીકરી વિશે પૂછ્યું. એટલે માણસોએ સુમિતને જવાબ આપ્યો. અને એની પત્ની અને દીકરી તો બપોરના સમયે જ હોટલની બહાર ગયા હતા અને હજુ સુધી પાછા નથી આવ્યા. આ સાંભળીને સુમિત વિચારમાં પડી ગયો. તેણે તરત જ શીતલને ફોન લગાવ્યો, પરંતુ એનો ફોન બંધ આવતો હતો. એના મનમાં અનેક વિચારોનું તોફાન શરૂ થઈ ગયું કે શીતલ આવા સમયે આરોહીને લઈને ક્યાં ગઈ છે, અને આટલો સમય થઈ ગયો તો પણ એમનો ફોન બંધ કેમ આવે છે. સુમિતનું ગળું સુકાઈ ગયું અને તે ઝડપથી હોટેલ પરથી નીચે ઉતર્યો. તેણે નક્કી તળાવની આસપાસ શોધવાનું શરૂ કર્યું, જ્યાં તેણે સવારે સાથે ફરવાનું નક્કી કર્યું હતું. તેણે દરેક દુકાનદાર અને રસ્તે મળતા લોકોને પૂછવા લાગ્યો, તમે એક મહિલા અને નાની બાળકીને જોયા છે? બાળકીએ ગુલાબી રંગનો રેનકોટ પહેર્યો હતો, પરંતુ કોઈને ખબર ન હતી કે થોડે દૂર એક દુકાનદાર તેને જણાવ્યું, સાહેબ, બપોરે એક ઘટના બની હતી. એક મહિલા અને બાળકી નીચે પડી ગયા હતા અને લોકોને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ મળ્યા નહીં. આ સાંભળીને સુમિતના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું અને તેના મનમાં એક જ વિચાર ઘૂમતો હતો, શીતલ અને આરોહી ક્યાં હશે? સુમિત તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશન ચોકીનો સંપર્ક કર્યો. ચોકીએ પહોંચ્યા ત્યાં તેનું હૃદય ચિંતા અને ભયથી ધડકી રહ્યું હતું.
પોલીસ ચોકીનો માહોલ શાંત હતો, પરંતુ સુમિતની બેચેની હવા ભારે લાગતી હતી. તેણે પોલીસ ઓફિસરને શીતલ અને આરોહીની વિગત આપી, તેને ફોટો બતાવ્યો અને ગભરાટભરી અવાજે પૂછ્યું, સર, કોઈ ખબર મળી મારી પત્ની અને દીકરીની ક્યાં છે? ઓફિસરે ગંભીર ચહેરાએ જણાવ્યું કે જ્યારે તેમને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે તરત જ 2-3 કર્મચારીઓને ઘટના સ્થળે મોકલ્યા હતા, પરંતુ જંગલનો રસ્તો એટલો ગાઢ હતો અને લપસણો હતો કે શોધખોળ મુશ્કેલ બની રહી હતી. અમે ઘણા પ્રયાસ કર્યા, પણ ધુમ્મસ અને ગાઢ ઝાડીઓના કારણે દેખાતું ન હતું. નીચે ઢલાણ ખૂબ ઊંડી છે અને ત્યાં આગળ જવું જોખમી છે, ઓફિસરે કહ્યું. આ સાંભળીને સુમિતનું શરીર ધ્રુજવા લાગ્યું. તેના મનમાં શીતલ અને આરોહીની ચિંતાએ ઘેરો ઘા કર્યો અને તેની પોતાની જાત પર ગુસ્સો આવવા લાગ્યો કે તેમને એકલા કેમ છોડ્યા. સુમિત ચોકીમાંથી બહાર નીકળી અને ફરી નક્કી તળાવની આસપાસ વિસ્તારોમાં ગયો જ્યાં ઘટના બની હતી. ત્યાં એક દુકાનદાર મળ્યો જેને ઘટનાનો સાક્ષી હતો. સુમિતે ધ્રુજતા હાથે શીતલ અને આરોહીનો ફોટો બતાવ્યો. દુકાનદારે ફોટો જોઈને ગંભીર અવાજે કહ્યું, હા સાહેબ, આ મહિલા અને નાની બાળકીને જોયા હતા. તેઓ મારી દુકાને ચોકલેટ લેવા આવ્યા હતા. પછી આગળ ડુંગરા તરફનો રસ્તે ગયા. થોડી જ વારમાં મને લોકોના અવાજો સંભળાયા અને હું દોડી ગયો. ત્યાં પહોંચ્યો, પણ ત્યાં સુધીમાં તેઓ નીચે ઢલાણમાં પડી ગયા હતા. દુકાનદારના આ શબ્દો સુમિતના હૃદયમાં તીરની જેમ વાગ્યા અને આંખોમાં આંસુ આવી ગયા અને તેનું શરીર ધ્રુજવા લાગ્યું. નીચે પડી ગયા એટલે મારી શીતલ અને આરોહી ક્યાં છે? તે લગભગ બૂમો પાડીને બોલ્યો. દુકાનદારે શાંત કરાવ્યો પ્રયાસ કર્યો. સાહેબ, શાંત થાઓ. અમે લોકોએ શોધવાના ઘણા પ્રયાસ કર્યા, પણ નીચે ખૂબ જ ઢલાણ છે અને પોલીસ જાણ કરી દીધી છે. તેઓ શોધી રહ્યા છે. સુમિતનું મન અશાંત થઈ ગયું. તેના મગજમાં એક ડરામણો વિચાર આવવા લાગ્યો. શીતલ અને આરોહી કઈ હાલતમાં હશે? તેમને ઈજા થઈ હશે. જંગલમાં એકલા ક્યાં હશે? તેના પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો. મારે મીટિંગમાં જવાનું જ ન હતું. મારે એ લોકોને એકલા નહોતા છોડવા, તે મનોમન વિચારતો હતો. તે રસ્તાની ધાર પાસે ગયો જ્યાં શીતલ અને આરોહી પડ્યા હતા. નીચેથી ઢલાણ અને ગાઢ જંગલ જોઈને તેનું હૃદય ડૂબી ગયું. વરસાદના કારણે રસ્તો હજી પણ લપસણો હતો અને ધુમ્મસના દૃશ્યતા ઘટી ગઈ હતી. સુમિતે બૂમો પાડી, શીતલ, આરોહી, તમે ક્યાં છો? તેનો અવાજ જંગલના ગાઢ ઝાડોમાં ખોવાઈ ગયો. સુમિતે પોલીસને વિનંતી કરી કે વધુ લોકોને શોધખોળ માટે મોકલવામાં આવે. પોલીસે તેને ખાતરી આપી કે તેઓ વધુ ટીમ મોકલશે અને સ્થાનિક લોકોની મદદથી જંગલમાં શોધખોળ શરૂ કરી. સુમિત પણ એ લોકો સાથે ત્યાં જવા નીકળી ગયો, પરંતુ વરસાદ અને ઠંડી હવાએ તેના શરીરને ઠંડુ કરી દીધું. તેનું મન ફક્ત એક જ વિચારમાં અટવાયેલું હતું કે મારી શીતલ અને આરોહીને શોધવા જ પડશે. આબુનું વાતાવરણ, જે થોડા કલાકો પહેલાં આનંદથી ભરેલું હતું, હવે સુમિત માટે એક ભયાનક રહસ્ય બની ગયું અને તેનું હૃદય દરેક ક્ષણે ચિંતા અને આશાની વચ્ચે ઝોલા ખાતું હતું. અને આ બધાની વચ્ચે શીતલ અને આરોહીનો તો કોઈ અતોપતો જ ન હતો. એ તો ખૂબ જ ખરાબ રીતે મુસીબતમાં મુકાયા હતા. શીતલ અને આરોહી ડગલામાં પડ્યા ત્યારે ડર અને આઘાતના કારણે બંને બેહોશ થઈ ગયા. ગાઢ જંગલની નીચે ભીની ઝાડીઓ અને પથ્થરોની વચ્ચે તેઓ ઘણીવાર સુધી બેહોશ પડ્યા રહ્યા. આબુનું વાતાવરણ ઠંડુ અને ભીનું હતું અને હળવો વરસાદ હજી પણ ચાલુ હતો, જેના કારણે ઝાડના પાંદડાઓમાંથી
ધબકતા પાણીના ટીપાઓએ શીતલ અને આરોહી પર પડતા હતા. ચારે બાજુ ગાઢ જંગલ હતું. ફક્ત પક્ષીઓના ઝીણા ઝીણા અવાજો અને પવનની સણસણાટ સંભળાતી હતી. થોડીવાર પછી શીતલની આંખો ધીમે ધીમે ખુલે છે. તેના માથામાં ભયંકર દુખાવો થતો હતો અને તેનું શરીર ઠંડીથી આકળાઈ ગયું હતું. તેની આંખો સામે જોયું ઝાંખું દેખાતું હતું અને તેના કાનમાં ફક્ત આરોહીના રડવાનો હળવો અવાજ સંભળાતો હતો. આરોહી શીતલને ગભરાટભર્યા અવાજે કહ્યું, બૂમ પાડી, પરંતુ તેનો અવાજ નબળો હતો. તે ઊભી થવા લાગી, પરંતુ તેના જમણા પગમાં અસહ્ય દુખાવો થયો, જાણે કોઈ હાડકું તૂટી ગયું હોય. તેના હાથ પગ ઉઝરડા થઈ ગયા હતા અને શરીર પર ઝાડીઓના નાના ઝીણા ઘા પડ્યા હતા. શીતલે દુખાવાની અવગણના કરીને આસપાસ નજર ફેરવી. ચારે બાજુ ગાઢ ઝાડો, ભીની જમીન અને નાના મોટા ખાડા હતા. ઉપરનો રસ્તો દૂર સુધી દેખાતો ન હતો. તેની નજર થોડે આગળ ગઈ. તેનું હૃદય ધબકી ઉઠ્યું. આરોહી થોડે દૂર એક ઝાડ નીચે રડતી હતી. આરોહીના માથા પર નાની ઈજાઓ થઈ હતી, જ્યાંથી લોહી પણ નીકળી રહ્યું હતું અને તેના નાના નાના હાથ પગ છોલાઈ ગયા હતા. તેનો ગુલાબી રેઇનકોટ ઝાડીઓમાં ફસાઈને ફાટી ગયો હતો અને તે ડરથી ધ્રુજતી હતી. મમ્મી આરોહીને નબળા અવાજે બૂમ પાડી અને શીતલનું હૃદય ચીરાઈ ગયું. એણે પોતાનો દુખાવો ભૂલીને ઢસડાતી આરોહી પાસે પહોંચી. તેના પગનો દુખાવો અસહ્ય હતો, પરંતુ તેનું ધ્યાન ફક્ત આરોહીની સલામતી પર હતું. તેણે આરોહીને ગળે લગાવી અને બંને મા દીકરી રડવા લાગ્યા. આરોહી, મારી દીકરી, ચિંતા ના કર. મમ્મી તને કંઈ નહીં થવા દે, શીતલે આરોહીને આંસુ ભીંજાયેલા અવાજે કહ્યું, પરંતુ તેનું હૃદય ડરથી ધબકતું હતું. તેણે પોતાના મોબાઈલ ફોન શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કદાચ ખોવાઈ ગયો હતો. શીતલે આરોહીને ગળે લગાવીને શાંત કરવાનો પ્રયાસ કર્યો. તેણે પોતાના દુપટ્ટાથી આરોહીના માથાની ઈજા પર બાંધી દીધું, જેથી લોહી ઓછું નીકળે. બેટા, ડર નહીં, આપણે અહીંથી નીકળી જઈશું. તેણે આરોહીને હિંમત આપી, પરંતુ તેનું પોતાનું હૃદય ડરથી ધ્રુજતું હતું. તેનો પગ એટલો દુખાવો હતો કે ઊભી થઈ શકતી ન હતી. એને વાતાવરણ એટલું ઠંડુ બની ગયું હતું કે એની નાનકડી દીકરી ઠંડીથી ધ્રુજી રહી હતી. શીતલે પોતાની ઈજાઓને અવગણીને આરોહીને સંભાળ રાખવાનું ચાલુ રાખ્યું. શીતલનું મન ચિંતા અને ડરથી ભરાઈ ગયું, પરંતુ તે આરોહીને હિંમત આપવા માટે નાની નાની વાતો કરતી હતી. આરોહી, યાદ છે તને આપણે ઘરે કેવી રીતે ગીતો ગાતા? ચાલ એક ગીત ગાઈએ. તેણે આરોહીનું ધ્યાન દર્દથી હટાવવા માટે કહ્યું. આરોહી નબળા અવાજે તેનું મનગમતું ગીત ગાવાનો પ્રયાસ કર્યો, પરંતુ એની આંખોમાં આંસુ હતા. શીતલે તેને ગળે લગાવી રાખી અને તેમાં મનોમન ભગવાનને પ્રાર્થના કરતી હતી, ભગવાન, સુમિત ક્યાં છે? અમને એમની જરૂર છે અને કૃપા કરી અમારી મદદ કરો. પરંતુ એની આસપાસ કોઈ પણ જોવા મળતું ન હતું. બીજી તરફ સુમિત શીતલ અને આરોહીને શોધવા માટે ગભરાટમાં દોડી રહ્યો હતો. એના મનમાં એક પછી એક ડરામણા વિચારો આવતા હતા. શીતલ અને આરોહી જીવિત તો હશે ને? શું તેમને ઈજા થઈ છે? જંગલમાં એકલા કેવી રીતે હશે? આ વિચારો તેને અંદરથી તોડી નાખતા હતા. તેની આંખોમાં આંસુ હતા અને તેનું હૃદય દરેક ક્ષણ ચિંતાથી ભરાઈ ગયું. પરંતુ સુમિતે પોતાના મનને હિંમત આપી, ના, હું હાર નહીં માનું. મારે શીતલ અને આરોહીને શોધવા જ પડશે. તેણે પોતાની જાતને કહ્યું. તેણે પોલીસને વિનંતી કરી કે વધુ ટીમો મોકલવામાં આવે અને સ્થાનિક લોકોની મદદથી જંગલના નીચેના ભાગમાં શોધખોળ શરૂ કરી. એક સ્થાનિક વૃદ્ધે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો. સાહેબ, તમે ચિંતા ના કરો. આ જંગલમાંથી
ઘણીવાર લોકો ફસાઈ જાય છે, પણ એને અમે શોધી લઈશું. પરંતુ સુમિતનું મન આશા અને ડરની વચ્ચે ઝોલા ખાતું હતું. બપોરથી રાત પડી ગઈ અને આબુનું વાતાવરણ હવે ઠંડુ અને ભયાનક બની ગયું હતું. જંગલમાં ધુમ્મસ અને અંધારાના એ દ્રશ્યને લગભગ શૂન્ય કરી દીધું હતું. પોલીસે સ્થાનિક લોકોની મદદથી એક ટીમ બનાવી, જેમાં 10 સ્થાનિક યુવાનો અને 4 પોલીસ કર્મીઓ સામેલ હતા. દરેકના હાથમાં ટોર્ચ લાઇટ હતી અને થોડા લોકો પાસે લાકડીઓ હતી, જેનો ઉપયોગ ઝાડીઓ અને લપસણા રસ્તાઓ પર ચાલવા માટે થતો હતો. સુમિત ગભરાટ અને ચિંતાથી ભરેલો જંગલની ઢલાણ પર નીચે ઉતર્યો, અને દરેક ઝાડ અને ઝાડીઓ પાછળ શીતલ અને આરોહી બૂમો પાડતો હતો. તેનો અવાજ રાતના અંધારામાં ગુંજી રહ્યો હતો. જંગલના અજાણ્યા અવાજો, પવનની સણસણાટ, ઝાડના પાંદડાઓ અને ખડખડાટ અને દૂરથી આવતા પ્રાણીઓના અવાજો શોધખોળને વધુ ભયાનક બનાવતા હતા. સ્થાનિક લોકોએ પોલીસે જંગલના વિવિધ ભાગોમાં શોધખોળ શરૂ કરી. રસ્તો લપસણો અને ખાડા ટેકરાવાળા હતા, પણ થોડી વારે વરસાદ શોધખોળને વધારે મુશ્કેલ બનાવી રહ્યો હતો. શોધખોળ ટીમે જંગલના નીચેના ભાગમાં ફેલાઈને શોધવાનું શરૂ કર્યું. ટોર્ચલાઇટની ઝાંખી રોશનીમાં ઝાડીઓમાં પથ્થરો અને ખાડાઓ જ દેખાતા હતા. બીજી તરફ જંગલમાં શીતલ આસપાસ નજર ફેરવી, પરંતુ ચારે બાજુ અંધારું અને ગાઢ ઝાડીઓ જ દેખાતી હતી. તેનો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હતો અને તેને ખબર ન હતી કે તે રસ્તાથી કેટલા દૂર હશે. તેને લાગતું હતું કે સમય ઝડપથી નીકળી રહ્યો છે, અને આરોહીની નબળી હાલત જોઈને તેનું હૃદય ડૂબી રહ્યું હતું. ભગવાન, મારી આરોહીને બચાવ્યો, તેણે મનોમન પ્રાર્થના કરી. આરોહીને ગળે લગાવીને રાખી અને નબળા અવાજે બૂમો પાડવાના પ્રયાસ કર્યા, મદદ કરો, કોઈ છે? પરંતુ તેનો અવાજ રાતના અંધારામાં ખોવાઈ જતો હતો. સુમિત અને શોધખોળ ટીમના આ લોકોને શોધી જ રહી હતી, ત્યાં એક અચાનક સ્થાનિક યુવાનની ટોર્ચલાઇટની રોશની એક ઝાડની ડાળી પર પડી, જ્યાં ગુલાબી રંગનું ફાટેલું કાપડ ફસાયેલું હતું. સુમિતની નજર તેના પર પડી. તેનું હૃદય ધડકી ઉઠ્યું. તેણે ઝડપથી ત્યાં દોડ્યો અને કાપડ હાથમાં લઈને જોયું તો આરોહીના ગુલાબી રેનકોટનો ટુકડો હતો. સુમિતની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને જોરથી રડવા લાગ્યો. આ મારી આરોહીનો રેનકોટ છે, તેણે ધ્રુજતા અવાજે ઇન્સ્પેક્ટરને કહ્યું. તેને આસપાસ ક્યાંક હશે, શોધવાનું ચાલુ રાખીએ, પ્લીઝ. આ નાની વસ્તુઓ સુમિતના મનમાં એક નવી આશા જગાવી. તેનું હૃદય જે નિરાશાથી ડૂબી ગયું હતું, તે ફરીથી લડવાની હિંમતથી ભરાઈ ગયું. ઇન્સ્પેક્ટરની ટીમે આગળ વધવાનો આદેશ આપ્યો, અને બધા લોકોએ વિસ્તારમાં વધુ ઝીણવટથી શોધવા લાગ્યા. સુમિતે ટોર્ચ લાઇટ હાથમાં લઈ દરેક ઝાડી અને પથ્થરની પાછળ જોવાનું શરૂ કર્યું. શીતલ અને આરોહી બૂમો પાડતા. થોડીવાર પછી એક પોલીસ કર્મીએ બૂમ પાડી, સાહેબ, અહીં કંઈ દેખાય છે. સુમિત ઝડપથી ત્યાં દોડ્યો. ટોર્ચલાઇટની રોશનીમાં એક ઝાડની નીચે શીતલ અને આરોહી એકબીજાને ગળે લગાવીને પડેલા દેખાયા. સુમિતના હોશ ઉડી ગયા. શીતલનું શરીર ભીનું અને ઠંડીથી અકળાયેલું હતું. તેના હાથ-પગ પણ ઉઝરડા અને ઘા હતા. તેનો ચહેરો દુખાવો અને થાકથી નિસ્તેજ થઈ ગયો હતો. આરોહી તેના નાના શરીર સાથે શીતલની બાહુમાં ધ્રુજતી હતી. તેના માથા પર ઈજાઓમાંથી લોહી સરકતું હતું. સુમિત બૂમ પાડતો તેમની પાસે પહોંચ્યો, તેમને ગળે લગાવી દીધા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે રડતા બોલ્યો, મને માફ કરજો, મારે તમને એકલા છોડવા જોઈએ. શીતલે નબળા અવાજે કહ્યું, સુમિત, તમે આવી ગયા છો?
અવાજ દુખાવા અને થાકથી ધ્રુજતો હતો. આરોહીએ નબળી હાલતમાં પપ્પા કહીને સુમિતની બાહોમાં ભીસાઈ ગઈ. સુમિતે તેના માથા પર હાથ ફેરવ્યો, પરંતુ તેની ઈજાઓ જોઈને તેનું હૃદય ચીરાઈ ગયું. આરોહી બેઠા. તને કંઈ થાય તે ધ્રુજતા ધ્રુજતા અવાજે કહ્યું, પરંતુ તેની આંખો શીતલ અને આરોહીની ખરાબ હાલત જોઈને ગભરાઈ ગઈ. ઇન્સ્પેક્ટરે તરત જ ટીમને બોલાવી અને શીતલ અને આરોહીને ઉપર લઈ જવાની વ્યવસ્થા કરી. શીતલનો પગ એટલો દુખાતો હતો કે ચાલી પણ શકતી નહોતી. સ્થાનિક લોકોએ ઝાડની ડાળીઓ અને કાપડનો ઉપયોગ કરી એક અસ્થાયી સ્ટ્રેચર બનાવ્યું, જેના પર શીતલ અને આરોહી ઉપર લઈ જવા આવ્યા. રસ્તો લપસણો અને જોખમી હતો, પરંતુ ટીમે સાવચેતીથી તેમને ઉપર લઈ જવાનું શરૂ કર્યું. સુમિત શીતલનો હાથ પકડીને ધીમે ધીમે ચાલતો હતો અને તેની આંખોમાંથી આંસુ નીચે વહેતા હતા. ઉપર પહોંચ્યા પછી પોલીસે તરત એમ્બ્યુલન્સ બોલાવી અને શીતલ અને આરોહી નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં ડોક્ટરે જણાવ્યું કે શીતલના પગનું હાડકું તૂટી ગયું છે, પરંતુ એને આરોહીના માથાની ઈજા ગંભીર હતી, પરંતુ સમયસર સારવારથી બંનેની હાલતમાં સુધારો થઈ શકે છે. સુમિત હોસ્પિટલના બેડ પાસે બેસીને શીતલ અને આરોહીના હાથ પકડીને નિરાશ ચહેરે બેસી ગયો અને તેનું હૃદય દોષની લાગણીથી ભરાઈ ગયું. મને માફ કરજે શીતલ, મારે તને આવી રીતે એકલા ના છોડવા જોઈએ, તેને ધીમા અવાજે કહ્યું. શીતલે નબળા અવાજે તેનો હાથ પકડીને કહ્યું, સુમિત, તમે અમને શોધી લીધા એ જ મોટી વાત છે. એટલે એમના વળતા જવાબમાં સુમિત એને કહેવા લાગ્યો, શીતલ, હું વચન આપું છું, આજ પછી હું તમને અને આરોહીને ક્યારેય એકલા નહીં. મારી નોકરી કે બીજું કંઈ પણ મારા પરિવારથી વધુ મહત્વનું નથી. આગળ ઘટનાએ સુમિત, શીતલ અને આરોહીના પરિવારને એક નવી દિશા આપી. હોસ્પિટલમાં થોડા દિવસોની સારવાર પછી શીતલ અને આરોહી ધીમે ધીમે સાજા થવા લાગ્યા. શીતલના પગનું હાડકું જોડાઈ ગયું અને આરોહીની ઈચ્છાઓ પણ રૂંધાઈ ગઈ, પરંતુ આ દુર્ઘટનાએ તેમના પરિવારની એકતાને પહેલા કરતાં વધુ મજબૂત કરી દીધી. સુમિતે પોતાની નોકરીના કામને વધુ સંતુલિત કરવાનું નક્કી કર્યું અને તેણે શીતલ અને આરોહી સાથે વધુ સમય વિતાવવાનું શરૂ કર્યું. વહાલા મિત્રો, આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે જીવનની દોડધામમાં, નોકરી અને ધંધાની વ્યવસ્થામાં માણસે સૌથી પહેલાં પોતાના પરિવારને પ્રાધાન્ય આપવું જોઈએ. આજના જીવનમાં ઘણા લોકો પોતાના કામમાં એટલા ખોવાઈ જાય છે કે તેઓ પોતાના પરિવારને સમય આપવાનું ભૂલી જાય છે. સુમિતની ભૂલ એ હતી કે તેણે પોતાની નોકરીની મીટિંગને મહત્વ આપ્યું અને શીતલ અને આરોહીને એકલા છોડી દીધા. જો તેમની સાથે હોત તો કદાચ આ દુર્ઘટના ટળી શકી હોત. આ ઘટના આપણને શીખવે છે કે આપણે જેમના માટે કમાઈએ છીએ, આપણો પરિવાર, આપણા બાળકો, આપણા પરિજનો, તેમની ખુશી અને સલામતીને સૌથી પહેલું મહત્વ આપવું જોઈએ. આ ઘટનામાં શીતલની ભૂલ પણ એક મહત્વનો પાઠ આપે છે કે બાળકોની જીદ એને એક સ્વાભાવિક વાત છે, પરંતુ માતા પિતા તરીકે આપણે એ નક્કી કરવું જોઈએ કે કઈ જીદ માનવી યોગ્ય છે અને કઈ નહીં. અને સાથે સાથે બાળકોની જીદને સમજવી જોઈએ અને જો તેમની માગણી જોખમી કે અયોગ્ય હોય તો તેમને પ્રેમથી ના પાડવાની હિંમત રાખવી જોઈએ. આ નિર્ણય બાળકોની સલામતી અને પરિવારના હિતમાં હોય છે. આ ઘટનાએ શીખવ્યું કે જીવન અણધાર્યું છે, જેથી દરેક ક્ષણે આપણે આપણા પરિજનોની કદર કરવી જોઈએ, જેથી આપણે આવો અફસોસ કરવાનો વારો ના આવે.
વહાલા મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. તેમજ મિત્રો, આ કહાની વિશે આપનું શું કહેવું છે તે આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ફરી મળશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ.